નિબંધ ઋતુઓની રાણી વર્ષા ઋતુ। ભારત દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। ચોમાસામાં વરસાદ પડતો હોવાથી તે વર્ષાઋતુ પણ કહેવાય છે। વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે। ઉનાળાની અસહ્ય ગરમી પછી અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી આવી પહોંચે છે। આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય છે, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે। વરસાદ આવતાં જ ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય। નદી, નાળા અને તળાવો પાણીથી છલકાઈ જાય છે। ખેડૂતો આનંદિત થઈને ખેતીના કામમાં લાગી જાય છે। મોરકળા કરીને નાચે છે અને દેડકા ડ્રાનું ડ્રાનું કરવા લાગે છે। બાળકો વરસાદના પાણીમાં કાગળની હોડીઓ તરતી મૂકે છે અને નાહવાની મજા માણે છે। ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ભારતની ખેતી સંપૂર્ણપણે ચોમાસા પર આધારિત છે। તેથી જ વર્ષાઋતુ ખેડૂતો માટે ભગવાન સમાન છે। વરસાદના આગમન સાથે જ ખેડૂતોના ચહેરા પર સ્મિત આવી જાય છે। તેઓ પોતાના બળદો અને ટ્રેક્ટર લઈને ખેતરો તરફ દોડી જાય છે। ખેતર ખેડવું, વાવણી કરવી અને પાકની સંભાળ રાખવામાં તેઓ રાત દિવસ એક કરી દે છે। જો વરસાદ સારો થાય તો પાક સારો ઉતરે છે અને દેશમાં સમૃદ્ધિ આવે છે। એટલે જ વરસાદને ધાન્યનો દાતા પણ કહેવામાં આવે છે। જો કે, દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ વર્ષાઋતુના પણ કેટલાક નુકસાન છે। જ્યારે વરસાદ મર્યાદામાં પડે ત્યારે તે અમૃત છે, પણ જ્યારે તે મર્યાદા ઓળંગે છે ત્યારે તે આફત બની જાય છે। જ્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડે છે, ત્યારે તેને અતિવૃષ્ટિ, લીલો દુકાળ કહે છે। નદીઓમાં પૂર આવે છે, ગામડાઓ અને શહેરો પાણીમાં ડૂબી જાય છે, કાચા મકાનો પડી જાય છે અને પાક ધોવાઈ જાય છે। બીજી તરફ, જો વરસાદ સાવ ન પડે અથવા ખૂબ ઓછો પડે, તો તેને અનાવૃષ્ટિ, સૂકો દુકાળ કહે છે। તેના કારણે પીવાના પાણીની અને અનાજની અછત સર્જાય છે। આ ઉપરાંત ચોમાસામાં ગંદકી વધવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો ફેલાય છે। વર્ષાઋતુમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા સુંદર તહેવારો આવે છે। વરસાદ આપણને પીવાનું પાણી અને અનાજ આપે છે। તેથી જ વર્ષાઋતુ એ જીવસૃષ્ટિનો સાચો આધાર અને સૌની મનગમતી ઋતુ છે।